નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથે લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે કૃષિ મંત્રી વિધાનસભામાં ખેડૂતોની મજાક ઉડાવે છે। આટલી સમસ્યાઓ છતાં મત તો ભાજપને જ મળે છે। ઉદ્યોગપતિ અને ગુંડાના પ્રતિનિધિઓ સરકારમાં બેઠા છે। સામાન્ય જનતાનો અવાજ ક્યાં છે? મોટી કંપનીઓ આંદોલન વગર સરળતાથી પાણી મળી જાય છે, જ્યારે સામાન્ય માણસે વલખા મારવા પડે છે। તો આવો દર્શક મિત્રો, આ બાબતે લઈને ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કીધું તેમને ગોપાલ ઇટાલિયાને સાંભળીએ। પાણીની સમસ્યા કઈ 2026 ની તો છે નહીં, 30 વર્ષથી એની સમસ્યા છે, ધારાસભ્ય એનો છે, પાર્ટી એની છે, સમસ્યા એની જ લ્યો। જો સમસ્યા એની હોય તો નેતા બદલો, અને નેતા એનો એ હોય તો સમસ્યા બદલાઈ જવી જોઈએ। નથી સમસ્યા બદલાતી, નથી નેતા બદલાતો, એનો અર્થ એ થયો કે આપણે જ તે કાંઈ રસ નથી, આ તો ખાલી ખાલી ભેગા થયા છે। કાં તો નેતા બદલાઈ જવો જોઈએ, પાર્ટી બદલાઈ જવી જોઈએ, સરકારો બદલાઈ જવી જોઈએ, સિસ્ટમ બદલાઈ જવી જોઈએ, અને કાંઈ ન બદલાય તો પછી પ્રશ્ન બોલવાનું જ બંધ કરી દેવું જોઈએ, કેમ કે આપણા હાથે તે આપણું પાપ લખાતું હોય શું કરવાનું? આજ આપણે એમ કહીએ છીએ કે સરકાર આમ કરે છે, સરકાર કોને બનાવી? જો પૂછો પડખે વાળાને, કોને બનાવી? પૂછો કોને બનાવી આ સરકાર? અને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, ભગવાનને નજર સામે રાખીને વિચારજો ક્યાં બટન દાબ્યું હતું? હાવણા વાળા દાબ્યું છે, તો આવી ગયા અમારા એક માણા, અમારા થોડા 50 આવ્યા છે, તો કોકે તો દીધું હશે ને કાદવ વાળું બટન। એક છે કાદવ કીચડનું કમળ છે ને એક હાવણો છે। વર્ષોથી ગંદકીના બટન દબાય થાય તો ગંદકી જ વધવાની ને, એકવાર હાવણો દબાવ તો ચોખ્ખું થાય એમ છે। બે વસ્તુ સાફ છે, એક બાજુ કાદવ કીચડનું બટન છે ને એક બાજુ ઝાડુ લાવ્યા છે। બટન જ કીચડનું દબાયું હોય તો સાફ કેદી થાય? અને એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન જ પ્રશ્ન હોય તો શું કરવું? અમે તો આ નવા રાજકારણમાં આવ્યા છીએ, પહેલી વાર ધારાસભ્ય બન્યા, એટલું બધું અમે જોયું નહોતું કે આ રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી। અમે ઢેફા ભાંગતા હતા શેઠે, ઉનાળામાં વાડ્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જાવી, સીઝન ઉકલી જાય હાઠિયું બાઠિયું ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તો પાછો મેં આવી જાય, મહિને વચ્ચે 1 મહિનાનું વેકેશન આવતું। પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈને દેખાતું નથી, એવું અમને થયું। તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે। વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં, સચિવાલયમાં, મુખ્યમંત્રી સાહેબની ઓફિસોમાં, મંત્રી સાહેબની ઓફિસોમાં, ગુજરાતના મોટા આઈએસ આઈપીએસ અધિકારીની ઓફિસમાં, ન્યા જઈને મેં એટલું જ જોયું કે કોઈ આપણું નથી, ને આપણું કોઈ છે જ નહીં, આપણો કોઈ માણસ જ નથી, બધું એનું છે। અમે જ્યારે રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોનું નેતૃત્વ કરીએ તો ક્યારેક ટીવી વાળાને, ક્યારેક ભાજપ વાળાને, ક્યારેક કોંગ્રેસ વાળાને ગમતું નથી કે આ લોકો રાજનીતિ કરે છે, અમારી ઉપર આરોપ મૂકે છે કે આ લોકો રાજનીતિ કરે છે। ભાઈ રાજનીતિ નહીં કરીએ તો ગાંધીનગર સુધી અમારી વાત પહોંચતી નથી, અવાજ ટૂંકો પડે છે। રાજનીતિ થાય તો જ એના બેરાકાન સુધી મુદ્દો પોગે છે, નહીતર આપણું ત્યાં કોઈ છે નહીં। ગોપાલ ઇટાલિયા ખેડૂત માટે નહીં બોલે તો ગાંધીનગર સુધી વાત કેમ પહોંચાડશો? કયો મને આલો બિન રાજકીય રીતે? વિધાનસભાના મેઇન ગેટ છે ત્યાંથી અંદર નથી આવવા દેતા, 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો ત્યારે નહીં જેવો પાસ આપે છે, પાસ માંથી મૂતડી સુધી જઈએ કાંઈ એનાથી આગળ જવા નથી દેતા। એનો અર્થ એ થયો ને કે પાસ કઢાવી ન્યા આપણે ઈ હાટું જ ગયા, મંત્રીની ઓફિસ સુધી તો જવા નથી દેતા। ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના બેરા કાન સુધી અવાજ પહોંચાડવો છે તો તમારો દીકરો ધારાસભ્ય બનાવવો પડશે, તમારો દીકરો સાંસદ બનાવવો પડશે, તમારા દીકરાની પાર્ટીની સરકાર બનાવવી પડશે, અને રાજનીતિ છોડે ધાડે કરવી પડે। આ મૂછને વળ દેતા કહેવું પડશે છીએ રાજનીતિમાં જાઓ, જેનામ જે થાય કરી લેજો। બિન રાજકીય શું હોય? આપણને મારનારા રાજકીય લોકો છે ભાજપના, આપણા ખેતરમાં થાંભલો નાખનારા રાજકીય લોકો,
આપણે ત્યાં આવીને આપણી હાથબારો માગનારા રાજકીય લોકો અને એની સામે લડાઈ બિન રાજકીય. અરે વાહ, બહુ સરસ. એકચ્યુઅલી સારી લડાઈ છે. તમને મારનારા ભાજપના માણસો, થાંભલો નાખનારા ભાજપના માણસો, હેરાન કરનારા ભાજપના માણસો ને ભાજપના માણસોની સામેની લડાઈ બિન રાજકીય ક્યારેય ન હોય, એમાં રાજકીય જ હોય ને મોરે મોરો જ હોવો જોઈએ ને ઘર ભેગા કરવાની જ લડાઈ હોવી જોઈએ. આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે સરકારની રીતિ અને નીતિ ખેડૂતો સમક્ષ મૂકી હતી. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને દર્શક મિત્રો, આ અંગે આપના શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને જો દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.